કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા કુશળ હશો. તો આજે આપણે આપણા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના યુનિટ 1નો પાર્ટ 6 જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આગળ આપણે શું જોયું ને આજે આપણે શું જોઈશું, બરાબર? એ ખ્યાલ જ છે, બરાબર? આ બધું આપણે જોઈ ગયા છીએ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોતા હતા? ડેમ્પિંગ ટોર્ક જોતા હતા, બરાબર છે? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડેમ્પિંગ ટોર્ક જોતા હતા. ડેમ્પિંગ ટોર્ક શું છે આપણે જોયું હતું, અને પછી આપણે કેવી રીતે ડેમ્પિંગ ટોર્ક ઉત્પન્ન કરી શકાય છે એ આપણે જોતા હતા, બરાબર છે? તો એ આજે આપણે જોવાનું છે, બરાબર છે? તો ડિફ્લેક્ટિંગ ટોર્ક આપણને ખબર છે, બરાબર છે? જેટલો કરંટ પસાર થશે એના સમપ્રમાણમાં હશે, અને કેવું છે? એ સતત છે, બરાબર છે? તો પોઇન્ટર જે છે એ તો ફૂલ સ્કેલ રિફ્લેક્શન ઉપર હાલ્યું જશે. તો એવું ન થાય અને આપણને સાચી કિંમત મળે, બરાબર છે? સર્કિટની અંદર મારે જે પણ માપવું છે કરંટ, વોલ્ટેજ, તો એની મને સાચી કિંમત મળે, બરાબર છે? ટ્રુ વેલ્યુ મળે. તો એના માટે મારે શેની જરૂર છે? એક કંટ્રોલિંગ ટોર્કની, બરાબર છે? તો એ આપણે જોયું તો ગ્રેવિટી કંટ્રોલ મેથડ અને સ્પ્રિંગ કંટ્રોલ મેથડ જે છે આપણા માટે બહુ જ મહત્ત્વનું છે, બરાબર છે? તો એ આપણે જોયું હતું. પછી ડેમ્પિંગ ટોર્ક ઉપર આપણે આવ્યા હતા કે ડેમ્પિંગ ટોર્ક શા માટે જરૂરી છે? તો કે જે ઓસિલેશન્સ થાય છે, બરાબર છે? જો સમજી લો કે આ 6 જે છે, બરાબર, સમજી લો 6 એમ્પિયર 10 એમ્પિયર સુધી આ સ્કેલ માપી શકે છે. 6 એમ્પિયર ખરેખર સર્કિટમાંથી પસાર થાય છે, બરાબર છે? આ ટ્રુ વેલ્યુ છે. પણ થાય છે શું કે અચાનક જ જે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઊભો થાય છે, બરાબર? 6 એમ્પિયર કરંટ જાય છે એટલે અચાનક જ જે ડિફ્લેક્ટિંગ ટોર્ક ઊભો થાય છે, બરાબર છે? તો એના કારણે શું થાય છે? તો કે પોઇન્ટર જે છે એ આમ ઝડપથી આગળ વધશે, બરાબર છે? અને 6 કરતાં પણ આગળ હાલ્યું જશે, બરાબર છે? પછી ધીમે ધીમે શું થશે? 5, પછી 6.5, 5.5, ધીમે 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 કરીને 6 ઉપર એ સ્થિર થશે. તો આ ઓસિલેશન્સ એટલે કે સ્પંદનના કારણે શું થાય છે? તો કે આપણો રિસ્પોન્સ ટાઈમ જે છે ને એ વધી જાય છે. એટલે કે શું છે કે આપણને મોડું રિઝલ્ટ મળે છે, બરાબર છે? આપણને આ ઓસિલેશન્સ પૂરા થાય ને ત્યાં સુધી ઊભું રહેવું પડે, ત્યાં સુધી જોવું પડે કે ભાઈ 7 છે વેલ્યુ, 5 છે, 6.5 છે, 5.5 છે, કે પછી બીજી કોઈ પણ વેલ્યુ છે, બરાબર છે? તો આપણને એ પોઈન્ટ સ્થિર થાય ત્યાં સુધી છે ને ઊભા રહેવું પડે, એટલે કે આપણને સમય દેવો પડે ઘણો બધો એમ. તો એ આપણે અહીંયા ગ્રાફમાં પણ સમજી શકીએ છીએ, બરાબર છે? તો કે જો જ્યારે ડેમ્પિંગ ટોર્ક નથી હોતું, બરાબર છે? જ્યારે ડેમ્પિંગ ટોર્ક આપણે શેના વડે આપશું? આ 3 જે છે પદ્ધતિ એના વડે આપશું. આપણે જોશું કે આ શું છે. તો જ્યારે ડેમ્પિંગ ટોર્ક નથી હોતું, એટલે કે ડેમ્પિંગ ટોર્ક આપણે આપેલું હોતું નથી, ત્યારે શું થાય છે? ઓસિલેશન્સ થાય છે, બરાબર છે? જુઓ, આ ફાઇનલ વેલ્યુ છે, એફ ફાઇનલ વેલ્યુ છે, બરાબર છે? કે જે 6 એમ્પિયર છે આપણી. તો થાય છે શું કે અચાનક જ ડિફ્લેક્ટિંગ ટોર્ક, બરાબર છે? કરંટના સમપ્રમાણમાં છે. 6 એમ્પિયર એટલે ઘણો કરંટ. તો એના સમપ્રમાણમાં કરંટ જવાના કારણે ઘણો ડિફ્લેક્ટિંગ ટોર્ક, બરાબર છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ ઘણો ઉત્પન્ન થાય છે. એના કારણે શું થાય છે? પોઇન્ટર એકદમ આમ આગળ વધી જાય છે, બરાબર છે? પણ પછી એને ખબર પડે છે કે ભાઈ આ તો આપણી ફાઇનલ વેલ્યુ નથી, એટલે આ પાછું આવે છે. પણ પાછું આવવામાં પણ ફાઇનલ વેલ્યુથી નીચે હાલ્યું જાય છે, બરાબર? જેમ અહીંયા 5 ઉપર જાય છે એવી રીતના. પછી ધીમે 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 કરીને શું થાય છે? એ સેટલ થાય છે, બરાબર? તો સેટલ થવાનું અહીંયા જો અહીંયા સેટલ થઈ જાય છે, એટલે કે અહીંયા આપણને શું મળે છે? બરાબર છે? અહીંયા આપણને ફાઇનલ વેલ્યુ મળે છે, બરાબર? અહીંયા સુધી આપણને વાટ જોવી પડે છે કે ભાઈ અચ્છા અહીંયા સેટલ થાય ત્યારે આપણને ખબર પડે કે ખરેખર કેટલો એમ્પિયર જાય છે, બરાબર છે? પણ સમજી લો આપણે એને શું આપેલું છે? અંદર ડેમ્પિંગ ટોર્ક આપણે ઉમેરેલું છે, જે 3 પદ્ધતિ છે, બરાબર છે? જે આપણે જોશું, એડી કરંટ, ફ્લુઇડ ફ્રિક્શન અને એર ફ્રિક્શન. તો સમજી લો કે આપણે આપેલું છે, તો શું થશે? તો કે આવી રીતના ઓસિલેશન નહીં થાય, બરાબર છે? કારણ કે ઓસિલેશનને જ આપણે ડેમ્પ કરવા છે, બરાબર છે? તો એ ઓસિલેશનને જ આપણે ડેમ્પ કરવા છે, એટલા માટે શું થશે? તો કે ઓસિલેશન્સ તો નહીં જ થાય, પણ રિસ્પોન્સ આપણને ફટાફટ મળશે. એટલે જુઓ, જે એકદમ ઝડપથી આગળ વધી જતું હતું, બરાબર છે? જે પોઇન્ટર આ એકદમ ઝડપથી આગળ વધી જતું હતું, એ હવે શું થાય છે? એ થોડું ધીમે 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 આગળ વધે છે અને સીધું 6 ઉપર જ સ્થિર થાય છે. ક્યારે? જ્યારે આપણે ડેમ્પિંગ ટોર્ક આપેલું હોય છે, અથવા તો ડેમ્પિંગ ટોર્ક ઊભું થાય એવી કોઈ આપણે અંદર મિકેનિઝમ એડ કરી હોય છે, જેમ કે એડી કરંટ, એર ફ્રિક્શન ડેમ્પિંગ કે ફ્લુઇડ ફ્રિક્શન આપણે જોશું, બરાબર? તો સમજી લો કે ડેમ્પિંગ ટોર્ક આપેલું છે એટલે શું થશે? ધીરે 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 એ શું છે? આગળ આમ વધશે. અને જુઓ, સેટલ ક્યારે થઈ ગયું? અહીંયા જ સેટલ થઈ ગયું, બરાબર છે? પહેલે જ્યારે ડેમ્પિંગ ટોર્ક નહોતું ત્યારે જો છે સમય લગભગ અડધો થઈ ગયો, બરાબર? અહીંયા 10 સેકન્ડે થતું હશે, તો અહીંયા 6 સેકન્ડે એકદમ આપણને
રિઝલ્ટ મળી જાય છે. પણ અહીંયા જોવાની વાત એ પણ છે કે બહુ વધારે ન થઈ જવું જોઈએ ડેમ્પિંગ ટોર્ક, બરાબર છે. જો ડેમ્પિંગ ટોર્ક બહુ વધારે થઈ જશે ને તો આ પોઇન્ટર જે છે ને સાવ ધીમે 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 આગળ વધશે, બરાબર છે. અને એના કારણે શું થશે, જો તમે અહીંયા જોઈ શકો છો કે આ કર્વ જે છે ને એ સાવ ધીમે 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 આપણને ફાઇનલ વેલ્યુ સુધી પહોંચાડે છે, બરાબર. સાવ ધીમે 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 એટલે ઘણો ટાઈમ લાગશે. એના કરતાં તો આપણને એમ લાગે કે ભાઈ એના કરતાં તો શું ડેમ્પિંગ ટોર્ક ન હોવું જ બરાબર છે, બરાબર છે. અંડર ડેમ્પમાં જ આપણને 10 સેકન્ડે મળી જાય છે. જ્યારે આપણે વધારે પડતું જો ડેમ્પિંગ ટોર્ક આપણે આપીએ છીએ તો શું થાય છે કે કદાચ તમને 1 મિનિટે પણ ન મળે, બરાબર છે. ફાઇનલ રિઝલ્ટ તમને 1 મિનિટે પણ ન મળે, બરાબર. એટલે મહત્ત્વની વાત એ છે કે ડેમ્પિંગ ટોર્ક જે છે એ ઓપ્ટિમમ હોવું જોઈએ, એટલે કે ઇષ્ટતમ, એટલે કે જેટલું જોઈએ એટલું જ હોવું જોઈએ, ન સાવ ઓછું હોવું જોઈએ, બરાબર. ઓછું હશે તો શું થશે, તો પણ આપણને જે છે એ રિઝલ્ટ મોડા મળશે. અને જો અતિશય વધારે હશે તો આપણને ખબર છે બહુ જ મોડા રિઝલ્ટ મળશે. પણ જો ઇષ્ટતમ ઓપ્ટિમમ હશે તો, એટલે જેટલું જોઈએ એટલું હશે તો અને તો જ આપણને રિઝલ્ટ જે છે એ વહેલા મળશે, બરાબર છે. એટલે કે આપણને ફટાફટ રિઝલ્ટ મળશે. આપણને આપણા સિસ્ટમ જે છે, આપણી જે મીટર છે એનો રિસ્પોન્સ વધશે, બરાબર છે. એનો રિસ્પોન્સ ટાઈમ ઘટશે, બરાબર. રિસ્પોન્સ ટાઈમ એટલે શું, તો કે ફાઇનલ વેલ્યુ કેટલા સમય પછી આપે છે, બરાબર છે. 6 સેકન્ડ પછી આપે છે તો એનો રિસ્પોન્સ ટાઈમ કેવો કહેવાય, ઓછો કહેવાય. અને ઓછો રિસ્પોન્સ ટાઈમ જ સારો કહેવાય ને, બરાબર છે. મને 1 મિનિટ પછી ફાઇનલ વેલ્યુ જાણવા મળે અને 6 જ સેકન્ડમાં જાણવા મળે તો રિસ્પોન્સ ટાઈમ ઓછો હોય એ જ સારો કહેવાય ને, બરાબર છે. તો ડેમ્પિંગ ટોર્ક ઇષ્ટતમ ઓપ્ટિમમ ડેમ્પિંગ ટોર્ક શું કરે છે, સિસ્ટમનો રિસ્પોન્સ ટાઈમ જે છે ઘટાડે છે, જે આપણા માટે સારી વાત છે, બરાબર છે. એટલે કે ફટાફટ રિઝલ્ટ આપણને મળે છે. તો ચાલો આપણે જોઈએ કે કયા કયા મેથડ છે. તો કે એડી કરંટ ડેમ્પિંગ છે, બરાબર છે, ફ્લુઇડ ફ્રિક્શન છે અને એર ફ્રિક્શન છે, બરાબર છે. ચાલો જોઈએ એડી કરંટ ડેમ્પિંગ. સૌથી પહેલાં એડી કરંટ ડેમ્પિંગ સમજવા માટે આપણે એક વાત જોઈએ, બરાબર છે. એક સિમ્પલ નિયમ જોઈએ કે આપણને ખબર છે કે જો કોઈ પણ મેગ્નેટ હોય, બરાબર છે, આવી રીતના મેગ્નેટ છે, બરાબર છે. એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, બરાબર છે. મેગ્નેટિક ફિલ્ડ કેમ હશે, એનથી એસ હશે. હવે અહીંયા જે છે ને મેં શું કર્યું છે, એક તકતી મૂકી છે આવી રીતની, બરાબર છે, જે એ પોતાની ધરી ઉપર ફરે છે, બરાબર છે, જે પોતાની ધરી ઉપર ફરે છે. હવે થાય છે શું, તો કે ફેરાડેનો નિયમ છે, બરાબર છે, કે જો મેગ્નેટિક ફિલ્ડ છે એની અંદર, મેગ્નેટિક ફિલ્ડની અંદર તમે કોઈ મૂવિંગ વસ્તુ, એટલે કે જે હલનચલન કરતી કોઈ વસ્તુ છે, બરાબર છે. આજે જે છે એ સમજી લો કે એલ્યુમિનિયમની ડિસ્ક છે, બરાબર છે, એલ્યુમિનિયમની અથવા તો લોખંડની, બરાબર છે, એલ્યુમિનિયમ અથવા લોખંડની છે. તો મેગ્નેટિક ફિલ્ડની અંદર તમે કોઈ મૂવિંગ વસ્તુને, એટલે કે હલનચલન કરતી વસ્તુને તમે મૂકો છો, બરાબર છે, તો એની અંદર શું પ્રોડ્યુસ થાય છે, તો કે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. ઈએમએફ એટલે એકદમ સિમ્પલ ભાષામાં કહું તો વોલ્ટેજ, બરાબર છે. એટલે આમ વોલ્ટેજ ના કહેવાય, બરાબર, કારણ કે એ યોગ્ય શબ્દ નથી, પણ આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે છે એ કોની અંદર જનરેટ થાય છે, આ ડિસ્કની અંદર જનરેટ થાય છે, બરાબર છે, ડિસ્કની અંદર જનરેટ થાય છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું કરે છે, તો કે જો એને ડિસ્કની અંદર કે જે પણ વસ્તુ છે, બરાબર છે, જે મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂવ કરે છે, ફરે છે, એની અંદર જો આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને ક્લોઝડ પાથ મળી જાય, બરાબર છે, કે જેની અંદર કરંટ વહી શકે, તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું કરે છે, તો કે કરંટને જે છે વહેવડાવે છે. કોની અંદર વહેવડાવે છે, એટલે કે કરંટને જન્માવે છે. ઈએમએફ કોની અંદર કરંટને જન્માવશે, તો કે ડિસ્કની અંદર. ક્યારે જન્માવી શકશે, તો કે જો એને ડિસ્કમાં જ કોઈ નાનો એવો ક્લોઝડ પાથ મળી જાય કે જેની અંદર કરંટ વહી શકે, તો ઈએમએફ શું કરશે, કરંટ જન્માવશે. તો અહીંયા આ જ વસ્તુનો ઉપયોગ જે છે એ થયો છે. હજી સાથે સાથે એક બીજી વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે આપણે જે છે એ જ્યારે ઈએમએફ ઉત્પન્ન થાય છે અને કરંટ જન્મે છે, તો હવે લેન્ઝનો લો, બરાબર છે, લેન્ઝ લો કરીને, લેન્ઝ નામના એક વૈજ્ઞાનિક છે એને જે શોધ્યો છે, બરાબર. તો લેન્ઝ લો કરીને પણ એક નવો નિયમ જે છે અહીંયા પિક્ચરમાં આવે છે, બરાબર. સૌથી પહેલાં તો ફેરાડેના નિયમના કારણે ઈએમએફ જનરેટ થઈ ગયું, એના કારણે શું એડી કરંટ જન્મ્યા, બરાબર. એટલે આને જ એડી કરંટ કહેવાય, બરાબર છે. કન્ફ્યુઝ ન થજો કે સિમ્પલ છે કે ધ્રુવ છે બે, બરાબર છે, અથવા તો મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર છે. મેગ્નેટિક ફિલ્ડની અંદર એક ડિસ્ક છે જે ફરે છે, એની અંદર ઈએમએફ જનરેટ થયું ફેરાડેના નિયમના કારણે, કારણ કે મેગ્નેટિક ફિલ્ડની અંદર એક મૂવિંગ વસ્તુ છે. હવે એ મૂવિંગ વસ્તુની અંદર શું જન્મશે, તો કે ઈએમએફ જન્મશે,
ઈએમએફ જનરેટ થશે. ઈએમએફને જો એ વસ્તુની અંદર મૂવિંગ જે ડિસ્ક છે એની અંદર જો ક્લોઝ પાથ મળશે તો એ કરંટને જનરેટ કરશે, કરંટ વહેવડાવશે. બરાબર છે. નાના નાના એરિયાની અંદર જે છે આ કરંટ વહેશે. બરાબર, બહુ નાના નાના એરિયા હશે એની અંદર આ કરંટ વહેશે. હવે એ કરંટ જે છે એને શું કહેવાય? એડી કરંટ કહેવાય. બરાબર છે. એ બહુ નાના એરિયાની અંદર વહેતો હોય છે એટલે એને એડી કરંટ કહેવાય છે. બરાબર. હવે અહીંયા હવે એક બીજો નિયમ આવે છે લેન્ઝ લો. લેન્ઝ લો એટલે શું? તો કે કોઝ જે છે, કોઝ, બરાબર છે, કોઝ એટલે કારણ અને ઇફેક્ટ એટલે કે અસર. બરાબર છે. આ બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, કોઝ અને ઇફેક્ટ. હવે જો કોઝ અને ઇફેક્ટની અંદર જે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે એ છે કે કોઈ પણ ઇફેક્ટ છે એટલે કે અસર એ પોતાને જન્મ આપવાવાળા, બરાબર, પોતાને જન્મ આપવાવાળા કોઝનો વિરોધ કરે છે. બરાબર, એ શું છે? આપણા લેન્ઝનો લો છે. ફરીથી સાંભળજો. કોઈ પણ ઇફેક્ટ, બરાબર છે, કોઈ પણ ઇફેક્ટ એ કોઈ પણ ઇફેક્ટ, બરાબર છે, એ પોતાને જન્મ આપવાવાળા કોઝ એટલે કે કારણ, જે અસર જે છે, બરાબર છે, એ પોતાને જન્મ આપવાવાળા કારણનો શું કરશે? હંમેશા વિરોધ કરશે. શું કરશે? હંમેશા વિરોધ કરશે. એટલે શું વળી સમજાણું નહીં? સમજો. તો કે મેં અહીંયા આપણે શું કીધું હતું? અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે. બરાબર, ધ્રુવ નથી દોરતો. બરાબર, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે આવી રીતનું. એની અંદર જે છે ડિસ્ક ફરે છે એવી રીતની. બરાબર છે. અને એની અંદર શું જનરેટ થાય છે? એડી કરંટ. એડી કરંટ શેના કારણે જનરેટ થાય છે? તો કે ડિસ્ક જે છે ને એ ફરે છે એના કારણે જન્મે છે. બરાબર, મૂવિંગ ડિસ્કના મૂવમેન્ટના કારણે જન્મે છે. ડિસ્ક જો એકદમ સ્થિર પડી હોય તો કોઈ પણ પ્રકારના એડી કરંટ નહીં જન્મે. બરાબર, સિમ્પલ વાત છે. ડિસ્ક ફરે છે એટલે જ એડી કરંટ જન્મે છે. એટલે પહેલે તો ઈએમએફ અને પછી એડી કરંટ જન્મે છે. આપણે ડાયરેક્ટ રિલેશન કહીએ કારણ કે આપણે અહીંયા એનું જ કામ છે. તો થશે શું કે એડી કરંટ જે છે, બરાબર, એ શું થશે? એ અસર થશે. બરાબર, અહીંયા એડી કરંટ જે છે એ શું થશે? અસર થશે. એડી કરંટ. બરાબર, ઈસી લખું છું, એડી કરંટ. એડી કરંટ કોના કારણે જન્મ્યા છે? તો કારણ શું છે એનું એડી કરંટ જન્મવાનું કારણ? તો કે જે ડિસ્ક છે, ડિસ્ક, બરાબર છે, ડિસ્કનું રોટેશન, બરાબર છે, ડિસ્કનું રોટેશન આવી રીતના લખું છું. બરાબર, તો ડિસ્કનું રોટેશન કારણ છે. તો આ અસર જે છે એ શું કરશે? ડિસ્કના રોટેશનનો વિરોધ કરશે, અસર કારણનો વિરોધ કરશે. એટલે એ અર્થમાં એમ કહી શકાય કે એડી કરંટ જે છે એ આ ડિસ્કના રોટેશનનો વિરોધ કરશે. એટલે શું કરશે? તો કે ડિસ્કનું રોટેશન તો ભલે થાય છે પણ આ એડી કરંટ જે છે એ આ ડિસ્કની અંદર એવી રીતે જન્મશે, એવી રીતના પ્રોડ્યુસ થશે એડી કરંટ કે જેથી એ આ ડિસ્કના મૂવમેન્ટનો શું કરે? વિરોધ કરે. એટલે કે ડિસ્કની સ્પીડ ઘટાડે. આ જ જે છે એ લેન્ઝનો લો છે. બરાબર, આ જ શું છે? લેન્ઝ લો છે. બરાબર, આ જ લેન્ઝ લો છે કે અસર જે છે એ કારણનો વિરોધ કરે છે. અહીં અસર શું છે? એડી કરંટ. પણ કોના કારણે જન્મ્યો છે એડી કરંટ? તો કે ડિસ્કના મૂવમેન્ટના કારણે. તો એ હિસાબે જે એડી કરંટ જે છે એટલે કે અસર જે છે એ ડિસ્કના રોટેશન એટલે કે કારણનો વિરોધ કરશે. એટલે કે ડિસ્કના મૂવમેન્ટનો વિરોધ કરશે. કેવી રીતે કરશે? પણ એ વિરોધ કેવી રીતે કરશે? તો કે એવી રીતે જન્મીને વિરોધ કરશે, એવી રીતના એડી કરંટ જન્મીને વિરોધ કરશે કે જેથી આ ડિસ્કની મૂવમેન્ટ એટલે કે ડિસ્કનું રોટેશન જે છે એ ધીમું પડે. બરાબર છે, એ ડિસ્કનું રોટેશન ધીમું પડે એવી રીતે જન્મશે. બરાબર, તો આ જ પદ્ધતિનો ઉપયોગ આપણે શેની અંદર કર્યો છે? એડી કરંટની અંદર. જો તમને દેખાય છે આ જે છે એ શું છે? ડેમ્પિંગ મેગ્નેટ છે. બરાબર, મેગ્નેટ છે એક રીતનું. એનએસ ધ્રુવ છે, આ એનું ફિલ્ડ જે છે, બરાબર છે, એનું ફિલ્ડ છે. એની અંદર શું છે? આ એલ્યુમિનિયમ ડિસ્ક છે. બરાબર છે, એલ્યુમિનિયમ ડિસ્ક છે. એટલે હવે સમજો શરૂઆતમાં શું થાય છે? તો કે આ આપણું સ્કેલ છે, અહીંયા 0 ઉપર છે, અહીંયા 10 એમ્પિયર છે. સમજી લો કે આપણે એની અંદર 7 એમ્પિયરનો કરંટ જે છે એ એટલે એક એવી સર્કિટની સિરીઝમાં આપણે આને જોડ્યું. બરાબર, અને કે જેમાં 7 એમ્પિયરનો કરંટ વહે છે. તો 7 એમ્પિયરનો કરંટ વહે છે એટલે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ તો બહુ વધારે જ ઉત્પન્ન થશે. એટલે એક જ ઝાટકે જે છે ને એ આવી રીતના 7 એમ્પિયર ઉપર જવાનો પ્રયત્ન કરશે. બરાબર, આમ એક જ ઝાટકે આવી રીતના. પણ અહીં તો ડેમ્પિંગ ટોર્ક આપણે એટલે 7 એમ્પિયર ઉપર જશે. બરાબર, પણ અહીંયા તો આપણે ડેમ્પિંગ ટોર્ક જન્મે એવી રીતનું આપણે પ્રાવધાન કર્યું છે. બરાબર છે, અહીંયા તો આપણે ડેમ્પિંગ ટોર્ક ઊભું થશે. બરાબર છે, એટલે શું આ પોઈન્ટર જે છે એવી રીતના 10, 5, 8, 6 એમ કરીને એવી રીતના ઓસિલેશન કરશે? તો કે નહીં કરે, કારણ કે અહીંયા ડેમ્પિંગ ટોર્ક છે. બરાબર છે, કારણ કે અહીંયા ડેમ્પિંગ ટોર્ક છે. બરાબર છે, તો હવે ડેમ્પિંગ ટોર્ક છે એટલે શું થશે? સમજો, એકદમ મસ્ત સમજવાનું છે. તો કે શરૂઆતમાં જે છે ને એ શું થશે? તો કે
એકદમ ઝડપથી જ્યારે આગળ વધવાનો પ્રયત્ન કરશે ને ત્યારે આ ડિસ્ક જે છે એલ્યુમિનિયમ ડિસ્ક જેની સાથે જોડેલી છે, બરાબર છે, એ શું કરશે તો કે આ મેગ્નેટની અંદર એકદમ ઝડપથી ફરશે. જેટલી વધારે ઝડપથી ડિસ્ક ફરશે એટલો વધારે એડી કરંટ શું થશે એની અંદર ઉત્પન્ન થશે, બરાબર છે. અને જેટલો વધારે કે એડી કરંટ ઉત્પન્ન થશે એટલો જ એ વધુ વિરોધ કરશે, બરાબર છે, કોનો? ડિસ્કના રોટેશનનો. એટલે શું થશે, ભલે શરૂઆતમાં આપણને એમ લાગે કે આ તો એકદમ ફટાફટ જે છે આગળ વધે છે, પણ જે હું 7 એમ્પિયરની નજીક પહોંચે ને એટલે ધીમું થઈ જશે અને એક્ઝેક્ટ 7 એમ્પિયર આગળ આવીને એ ઊભું રહી જશે, બરાબર છે. તો આ એડી કરંટ જે છે એ ડેમ્પિંગ છે, બરાબર છે. ખાસ વાત એ યાદ રાખવાની છે અહીંયા કે એડી કરંટ ડેમ્પિંગનો ઉપયોગ હંમેશા ક્યાં થાય છે તો કે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે એની અંદર જ એનો ઉપયોગ થાય છે, બરાબર. સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું તો કે જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર મેઇન જે ધ્રુવ હોય, બરાબર છે, આપણને ખબર છે કે મેઇન 2 પોલ હોય છે, બરાબર છે. આપણને ખબર છે કે જે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની અંદર મેઇન 2 પોલ તો હોય જ છે. આ જો આ નોર્થ પોલ અને સાઉથ પોલ, બરાબર, આ એમીટર છે, સમજી લો. તો આ મેઇન 2 પોલ તો હોય જ છે. તો જે ઇન્સ્ટ્રુમેન્ટનું આ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ હશે, એકદમ પ્રબળ હશે, એની અંદર જ એડી કરંટ ડેમ્પિંગનો જે છે ઉપયોગ થશે, બરાબર છે. એની અંદર જ એડી કરંટ ડેમ્પિંગનો ઉપયોગ થશે, બરાબર. આગળ વધીએ તો ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ. ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગની અંદર શું છે એ સિમ્પલ છે. તો કે કોઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા સમજી લો, અહીંયા જે છે આપણું પોઈન્ટર છે, બરાબર છે, અહીંયા પોઈન્ટર છે, ભલે દર્શાવ્યું નથી પણ અહીંયા સમજી લો પોઈન્ટર છે આપણું પોઈન્ટર. હવે શું થશે તો કે જ્યારે પણ સમજી લો કે આપણે ફરી પાછું 7 એમ્પિયરનો જ લઈએ, બરાબર છે. આ જે છે આપણું છે સ્કેલ છે 10 એમ્પિયર, 0 ઉપર છે, અહીંયા 7 છે, બરાબર. એટલે સમજી લો સૌથી પહેલાં તો શું થશે તો કે 7 એમ્પિયર, આપણે 7 એમ્પિયરનો જ કરંટવાળી સર્કિટ અહીંયા રાખીએ છીએ, બરાબર, સમજવા માટે. જો આપણે 7 એમ્પિયરનો જોડશું, બરાબર છે, આપણે સર્કિટ જોડશું કે 7 એમ્પિયરમાં આપશે. આ કેવી રીતે માપશે તો કે એકદમ જો ડેમ્પિંગ ટોર્ક નહીં હોય તો આવી રીતના 10 આવી રીતના ઓસિલેશન્સ કરશે, પણ અહીંયા ઓસિલેશન કરશે નહીં. શા માટે? કારણ કે આપણે ડેમ્પિંગ ટોર્ક આપેલું છે, બરાબર છે. કેવી રીતે ડેમ્પિંગ ટોર્ક ઊભું થશે તો કે સિમ્પલ છે. આ પોઈન્ટર સાથે જો અહીંયા જોડેલી છે એક ડિસ્ક, બરાબર છે, પોઈન્ટર સાથે જોડેલી છે એક ડિસ્ક. હવે એ ડિસ્ક શું કરશે તો કે આ જે ફ્લુઇડ છે, બરાબર, આ જે દેખાય છે આ બધું એ શું છે? એ ચોક્કસ પ્રકારનું પ્રવાહી છે. આપણને ખબર છે કે પ્રવાહીની અંદર જ્યારે ડિસ્ક ફરશે એટલે પ્રવાહી પોતે એક રેઝિસ્ટન્સ ઊભું કરશે ડિસ્ક પર, બરાબર છે. આ ડિસ્ક પર પ્રવાહી જે છે એક રેઝિસ્ટન્સ ઊભું કરશે ને. આપણને ખબર છે જો અત્યારે વરસાદનો માહોલ છે, ક્યાંક વરસાદ ભરાઈ ગયો, બરાબર, ઘૂંટણ સુધી પાણી આવતા હોય, બરાબર, તો આપણને ખબર છે કે હાલવામાં તકલીફ પડે, બરાબર છે, પાણીની અંદર હાલવામાં તકલીફ પડે. તો એવી જ રીતનું છે અહીંયા પણ જે શું થશે, અહીંયા પણ એવું જ થશે, બરાબર છે. અહીંયા પણ એવી જ રીતનું થશે કે શરૂઆતમાં જેવું એકદમ ઝડપથી આગળ વધવાનો પ્રયત્ન કરશે, બરાબર છે, જેવું ઝડપથી આ પોઈન્ટર આગળ વધવાનો પ્રયત્ન કરશે કે તરત જે છે પ્રવાહી શું કરશે, પોતાનું રેઝિસ્ટન્સ જે છે એ આ કેની ઉપર દર્શાવશે. આ જે પ્લેટ છે, બરાબર, જે આ પ્લેટ છે જો આ ટોપ વ્યૂ છે, બરાબર, આ ઉપરથી જોઈએ તો આવી રીતનું લાગે. તો આ પ્લેટ ઉપર જે છે શું કરશે, પ્રવાહી પોતાનો અવરોધ દર્શાવશે અને એ હિસાબે આ પોઈન્ટર જે છે શું થશે, ધીમું થઈ જશે, બરાબર છે. આ પોઈન્ટર ધીમું થઈ જશે અને એક્ઝેક્ટ 7 ઉપર આવીને જ ઊભું રહેશે, બરાબર છે. તો આ ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ છે. અને એવી જ રીતનું ડેમ્પિંગ જે છે એક અલગ પ્રકારનું એ જે છે એર ફ્રિક્શન ડેમ્પિંગ. ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગમાં એક વાત યાદ રાખવાની છે કે આ ડેમ્પિંગ એવા જ પ્રકારના સાધનમાં ઉપયોગ થઈ શકે કે જેને આપણે વર્ટિકલ એટલે કે આવી રીતના ઊભા રાખેલા હોય, બરાબર. જેમ કે જો તમે પેનલ જોઈ હોય, સબસ્ટેશન હોય તો એની અંદર પેનલ હોય તો એવી રીતના કેમ આમ ઊભા હોય ને ડાયલ, આવી રીતના ઊભા ડાયલ હોય કે આમ આપણે આમ ઊભા રહીને સામેથી જોઈ શકીએ એવા ડાયલ. તો એની અંદર જ એનો ઉપયોગ થઈ શકે અને સ્વાભાવિક છે, સમજી શકીએ છીએ. કારણ કે જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આડું રાખીએ, જેમ કે આપણે લેબોરેટરીમાં જે આડા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આડા એટલે જે હોરિઝોન્ટલ, જે આપણે ટેબલ ઉપર રાખી શકીએ એવા, તો એવા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આ હોય તો શું થાય તો કે સ્વાભાવિક છે કે શું થઈ જાય તો કે ઢોળાઈ જાય અથવા તો નુકસાન કરે, બરાબર છે. કોઈ પણ ઢોળાઈ જાય અથવા તો જો લીક થાય તો સાધનને નુકસાન કરે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ માત્ર ને માત્ર વર્ટિકલી એટલે કે ઊભા રાખી શકાતા હોય એવા જ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આનો ઉપયોગ થશે, બરાબર. આ મહત્ત્વની વાત છે. આગળ ચાલીએ. એર ફ્રિક્શન ડેમ્પિંગમાં પણ એ જ પ્રકારનું છે. તો કે આ પિસ્ટન છે કે જેની અંદર શું ભરેલી છે, હવા ભરેલી છે. એટલે હવે જુઓ, જ્યારે આ પોઈન્ટર જે છે એ આગળ વધવાનો પ્રયત્ન કરશે ઝડપથી, એટલે શું થશે તો કે આ પિસ્ટન જે છે શું થશે, આમ આગળ આવશે. પણ ઝડપથી આગળ આવી શકશે શું? નહીં આવી શકે, કારણ કે અહીંયા તો હવા ભરેલી છે, બરાબર છે, હવા ભરેલી છે, એટલે ઝડપથી આગળ નહીં આવી શકે. હવા જે છે એના કારણે એ ઝડપથી આગળ આવી શકશે નહીં અને ધીરે ધીરે એ જે છે આગળ આવશે અને એટલા જ માટે ફાઇનલ પોઈન્ટ ઉપર એ
આવીને સ્થિર થઈ જશે. બરાબર, ધીરે ધીરે, એટલે કે એવી રીતના ઓસિલેશન્સ નહીં કરે, ફાઇનલ પોઈન્ટ સુધી પહોંચવા માટે આમ ઓસિલેશન્સ નહીં કરે. બરાબર છે, એ ધીમે ધીમે, એટલે શરૂઆત જે એની ફાસ્ટ થશે, પણ પછી ધીમે ધીમે આવીને એ ફાઇનલ પોઈન્ટ ઉપર ઊભું રહી જશે. કોણ? આ પોઈન્ટર. બરાબર છે, તો આ વસ્તુ જે છે એ સમજવાની છે. તો આ 3 પ્રકારના ડેમ્પિંગ છે. અને ખાસ વીક મેગ્નેટિક ફ્લક્સ જેની અંદર હોય, બરાબર છે, જેમ આપણે જોયું કે એડી કરંટ જે છે શેનામાં ઉપયોગ થાય, તો કે જેની અંદર એકદમ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ હોય, બરાબર, એની અંદર. પણ એર ફ્રિક્શન ડેમ્પિંગ કોની અંદર ઉપયોગ થશે, તો કે જેની અંદર વીક મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર, બહુ પ્રબળ નથી જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, એટલે કે જે એના જે મેઇન 2 પોલ છે, એન અને એસ, એ બહુ વીક છે, અથવા તો એનું મેગ્નેટિક ફિલ્ડ વીક છે, નબળું છે. તો એવા સાધનોની અંદર જ જે છે કોનો ઉપયોગ થશે? એર ફ્રિક્શન ડેમ્પિંગનો. બરાબર છે, તો આ જે છે આપણું સાધનોને, જે સાધન છે આપણું ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, તો એ કેવી રીતે કામ કરે છે અને કામ કરવા માટે કેટલા ટોર્ક જે છે એની જરૂર છે, તો એ આપણે એને વિસ્તૃત જોયું. બરાબર છે, તો આ જે છે એ આપણો આજનો લેક્ચર છે. બરાબર, અને આજનો લેક્ચર આપણે અહીં જ પૂરો કરીએ. આવતા વખતે આપણે જોશું તો કે ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ, એટલે મેઝરમેન્ટની અંદર જે અલગ અલગ શબ્દોનો ઉપયોગ થાય છે, જેમ કે રેન્જ એટલે શું, બરાબર છે, પછી જો ટ્રુ વેલ્યુ એટલે શું, બરાબર, ઇન્ડિકેટિંગ વેલ્યુ એટલે શું, બરાબર, આ બધું જોશું. એરર શું છે, સેન્સિટિવિટી શું છે, જો રિપીટેબિલિટી શું છે, રિપ્રોડ્યુસિબિલિટી શું છે, એક્યુરસી શું છે, બહુ એકદમ સરસ મજાનું જોશું. એકદમ સહેલું છે, સાવ સરળ છે, અને આપણે આના પછીના આગલા લેક્ચરમાં આપણે એને જોશું. તો અત્યારે આપણે અહીં સુધી જ રાખીએ. ઓકે, તો થેન્ક યુ.